મિત્રો ઘણા કહેતા હતા કે હવે વિડીયા આવતા નથી સ્નેક રેસ્ક્યુના. એનું કારણ હતું કે હું એક ઇઝરાયલ માટેની તૈયારી કરતો હતો અને જેની અંદર આજે સક્સેસફુલ થઈ ગયો છે. અને આજે હું ઇઝરાયલની અંદરથી એક વિડીયો બ્લોગ બનાવું છું, જેને ખાસ કરીને મિત્રો તમે શેર કરજો, જેથી કરીને કોઈ પણ આવવાવાળા મિત્રો છે તેને કઈ રીતે આવવું, કઈ રીતે રહેવાનું, હું આ તે હું મારા બ્લોગની અંદર જરૂરથી બધાને બતાવતો રહીશ. હવે તમે જોઈ રહ્યા છો મિત્રો, હું એક ગાર્ડનની અંદર છું. તે અમારો જ એરિયો છે અને આંબા છે. હવે આની અંદર તો હું હોય, પણ ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ સંતરાનું ઝાડ છે મિત્રો. આની અંદર સંતરા પણ છે, દેખાય છે જો? હા, સંતરા છે. અને બાજુની સાઈડમાં પણ એક સંતરાવાળું દેખાય છે. આવો. અને હવે હું બતાવીશ મારો રૂમ, કે અમને કેવો રૂમ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે. અને અમને આવતા પહેલાં જ ડાયરેક્ટ એરપોર્ટે પિકઅપ કરવા આવી ગયા હતા, જેની અંદર અમને અમારું સિમ કાર્ડ અને એરપોર્ટની અંદર જ આપી દીધું. અને બેંકનું ખાતું પણ નેન્યા ખોલી દીધું, એટીએમ કાર્ડ આપી દીધું. અને જે બે વ્યક્તિઓ લેવા આવ્યા હતા તેને અમને પિકઅપ કરી રૂમે, અને નાસ્તો અને જેમ કે ઓઢવાનું, પછી રસોડાનો ઘણખર માલ તે પણ અમને આપી દીધો છે. અને તમને બતાવું મિત્રો, ખાસ કરીને જો આ અમારો રૂમ છે. આ સુખદેવ જાડેજા જે અમારી સાથે આવેલા, અને અશ્વિનભાઈ મારું. આ અમારો રૂમ છે મિત્રો. દેવેન્દ્ર સાગઠિયા, રવિભાઈ, આ અમારો રૂમ છે. એની અંદર અમે 5-6 જણા રહીએ છીએ. ઇઝરાયલનો ઝંડો છે મિત્રો. આ રહેવાનો રૂમ છે. પછી આ કિચન છે, કિચન પણ પ્રોવાઈડ કરે છે. એની અંદર એક ફ્રીજ પણ છે. એક ફ્રીજ વાં છે, 2 ફ્રીજ છે. પછી બાથરૂમ છે નાવાનું, જેની અંદર હાથ ધોવાનું, પછી કપડાં ધોવાનું, વોશિંગ મશીન, પછી આ નાવાનો ફુવારો અને ગરમ પાણીની સુવિધા પણ છે. અને અમારો રૂમ જોઈએ મિત્રો. આ અમારો રૂમ છે મિત્રો, જેની અંદર 2 બેડ અહીંયા છે અને 2 બેડ અહીંયા છે. અને એસી પણ હોય છે મિત્રો. દરેક રૂમે એસી હોય છે. તો મિત્રો રહેવાનું સારું છે. અને ઇઝરાયલની અંદર હું કહું, જો આવવાનું વિચારતા હોય મિત્રો, તો ખરેખરથી આવો. અને જો તમારે ફાસ્ટ આવવું હોય તો જયેશભાઈ પાંડાવદરા જે એજન્ટ થકી અમે આવ્યા છે પોરબંદરની અંદર, હું એનો કોન્ટેક અવશ્યથી આમાં નાખીશ, જેથી કરીને તમારે કોન્ટેક કરવો સહેલો રહે. અને ખૂબ સ્પીડથી મોકલે છે, કે 2.5-3 મહિનાની અંદર અમને કમ્પ્લીટલી વિઝા કરી દીધી. તો મિત્રો વિડીયો શેર કરો, અને જે મિત્રો જોવાનું બંધ કરી દીધું તે પાછું જોવાનું ચાલુ કરો, જેથી કરીને તમને હું પૂરેપૂરું ઇઝરાયલ બતાવીશ. અને ઇઝરાયલની અંદર કઈ રીતે ક્યાં શું થાય છે તે પણ અવશ્યથી હું બતાવીશ. ચાલો તો નમસ્કાર.